કોલરની નોકરીની લાલચ અને પછી સાયબર ગુલામીની નર્ક. કોણ છે આ અલીબાબા જે ગુજરાતના યુવાનોને વિદેશમાં ડિજિટલ બંધક બનાવી રહ્યો હતો? જુઓ સાયબર પોલીસના ઓપરેશનનો આ સનસનાટીભર્યો રિપોર્ટ. સાયબર સ્લેવરીનું અલીબાબા કનેક્શન. ડિજિટલ ગુલામીના સોદાગરો. હાથ પર ધાર્મિક ટેટુ, ચહેરા પર માસુમિયત, પણ કરતું તેવી કે જાણીને રૂવાડા ઊભા થઈ જાય. આ છે સાયબર સ્કેમની દુનિયાના એ એજન્ટો જે આધુનિક યુગમાં માણસોનો વેપાર કરતા હતા. ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે એક એવા આંતરરાષ્ટ્રીય રેકેટનો જે યુવાનોને વિદેશમાં નોકરીના નામે મોકલી તેમને સાયબર સ્લેવ એટલે કે ડિજિટલ ગુલામ બનાવી દેતા હતા. આરોપી છે કૌશિક પેથાણી, તેમની અમરેલીથી ધરપકડ કરવામાં આવેલી છે અને બીજા જે અમારા જે અક્યુઝ છે અને જે ફ્રોડસ્ટર છે એનું નામ છે ધ્રુવ ડોબરિયા, જેમની સુરતથી ધરપકડ કરવામાં આવેલી છે. આ વસ્તુમાં જે ધરપકડ કરવામાં આવી છે સ્કેમ સર્કલનો અલીબાબા. પકડાયેલો મુખ્ય આરોપી કૌશિક પેથાણી સાયબર માફિયાઓની દુનિયામાં અલીબાબાના નામથી જાણીતો હતો. તેની મોડસ ઓપરન્ડી કોઈ પ્રોફેશનલ કંપની જેવી હતી. તે સોશિયલ મીડિયા પર આકર્ષક જોબ એડ્સ મૂકતો, ટેલિગ્રામ પર ઇન્ટરવ્યુની ટ્રેનિંગ આપતો અને યુવાનોની ચેટિંગ સ્પીડ ટેસ્ટ લેતો હતો. ઉદ્દેશ્ય માત્ર એક જ, યુવાનોને એવા સ્કેમ સેન્ટરમાં મોકલવા જ્યાં ગયા પછી પાછા આવવાનો રસ્તો બંધ થઈ જાય છે. એક વસ્તુ તો એ છે કે સૌથી પહેલાં તો લ્યુર કરવું કે જોબ માટે. તો જોબ માટે તે લાલચ આપતી, કોઈ એડવર્ટાઇઝમેન્ટ આપી, એના દ્વારા સંપર્ક કર્યા બાદ આજે કૌશિક પેથાણી છે તો એ ટેલિગ્રામ ચેનલ પર ઇન્ટરવ્યૂ કઈ રીતે આપવા તેની તાલીમ આપતા હતો. તેમજ રાઇટિંગની જે સ્પીડની ટેસ્ટ હોય છે તે ટેસ્ટ પણ લેવામાં આવતી હતી. ત્યારબાદ રિક્રુટમેન્ટ કર્યા બાદ જે લોજિસ્ટિકની વ્યવસ્થા છે એટલે કે પાસપોર્ટનું જે અરેન્જમેન્ટ કરીને જે પહોંચાડવાની એક વ્યવસ્થા કરવી, સાથે સાથે ત્યાં રહેવા અને જમવાની વ્યવસ્થા કરવી એ પણ કરતા હતા. 7 સમંદર પાર મોતનું ઝાડ. આ ગુનેગારોનું નેટવર્ક લાઓસ, કંબોડિયા, યુએઈ અને શ્રીલંકા સુધી ફેલાયેલું હતું. આરોપીઓ 70,000 થી 1.5 લાખ રૂપિયા કમિશન લઈને ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના યુવાનોને મોતના મુખમાં ધકેલતા હતા. ત્યાં પહોંચતા જ યુવાનોના પાસપોર્ટ જપ્ત કરી લેવાતા અને તેમને 15 કલાક બેસાડીને સાયબર ફ્રોડ કરાવવામાં આવતા હતા. હવે આ ગેંગ જોર્જિયા અને સાઉથ આફ્રિકામાં નવા સ્કેમ સેન્ટરો ખોલવાની ફિરાકમાં હતી. અને આ ગુનાના જે આરોપીઓ છે તે અલગ અલગ દેશ છે. આપણે સાયબર સ્લેવરી માટે જે ઇન્ફેમસ જેટલા જે કુખ્યાત દેશો મતલબ છે તો ત્યાં એ લોકો જે વિઝિટ કરી ચૂકેલા છે એમાં છે લાઓસ છે, કેમ્બોડિયા છે, મ્યાનમાર છે, થાઇલેન્ડ છે, યુએઈ છે અને શ્રીલંકા છે. પહેલાં બોલવામાં આવે છે કે તમને 12 લુક્રેટિવ વસ્તુમાં તમને જોબ મળશે. ત્યાં ગયા બાદ તેમની પાસે પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવે છે અને જપ્ત કરી લીધા બાદ તેમની પાસે સ્કેમ કરવામાં આવે છે. એજન્ટ અને સબ એજન્ટનો પર્દાફાશ. આ રેકેટમાં કૌશિક એજન્ટ હતો અને સુરતનો ધ્રુવ ડોબરિયા સબ એજન્ટ તરીકે કામ કરતો હતો. ધ્રુવે અત્યાર સુધીમાં 5 લોકોને આ નરકમાં મોકલ્યા હોવાનું કબૂલ્યું છે. પોલીસને આશંકા છે કે આ ચેઇન ઘણી લાંબી છે. ગુજરાતના કેટલા યુવાનો અત્યારે વિદેશમાં આધુનિક ગુલામી કરી રહ્યા છે તેની તપાસ હવે તેજ બની છે. આપણે ભારત છે, બાંગ્લાદેશ છે અને પાકિસ્તાન છે, ત્રણેય દેશના નાગરિકોને મોકલવા માટેની જે પ્રોસેસ છે એ કરતા હતા અને ત્રણેય માને ઇન્ટરવ્યૂથી રિક્રુટ કરવા માટેની પણ એને સંપર્ક કરેલા છે અને સાથે સાથે ઇન્ટરવ્યૂની પણ તાલીમ આપેલી છે અને પાસપોર્ટની પણ ડિટેલ મળેલી છે અમને. સાયબર પોલીસની આ મોટી સફળતા છે પણ જનતા માટે ચેતવણી પણ છે. વિદેશની ચમકદમક પાછળ છુપાયેલા અલીબાબા જેવા ઠગથી સાવધ રહેવાની જરૂર છે, નહીતર એક ભૂલ તમને આજીવન ગુલામીના અંધકારમાં ધકેલી શકે છે. ગાંધીનગરથી ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી.